હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર50 બેચમાં. આજે બીજો લેક્ચર છે સાયન્સનો. પહેલો લેક્ચર કેવો રહ્યો? મજા આવી? પ્રયોગ એકદમ બધાને થોડા ઘણા ભારે પડ્યા છે. કોઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. વિજ્ઞાનની એવું છે કે વિજ્ઞાનની ભાષા આવતા થોડી વાર લાગે છે. વિજ્ઞાનની એક અલગ લેંગ્વેજ છે, એને ભાષામાં લખવું પડે. નહીં લખો તો અડધો એકમાં કપાઈ જ જશે. તો પ્રયોગમાં એવું લખવું પડે, આપણી ભાષામાં ના લખી શકીએ. પ્રયોગને આપણે વિજ્ઞાનની ભાષામાં જ લખવું પડે. એ ભાષા તમારામાં આવતા વાર લાગશે. તમે લોકો પહેલાંથી ના કર્યું હોય, જે લોકો પહેલાંથી વિજ્ઞાનમાં સમજી ચૂક્યા છે, એની ભાષા સમજી ચૂક્યા છે, એ લોકોનો વાંધો નથી આવતો. એ લોકો ફટાફટ કરી લે છે. જે લોકો નથી ફાવતું એ લોકો ચિંતા ના કરો. ધીમે ધીમે 1 પ્રયોગ 2 પ્રયોગ 10 દિવસ 20 દિવસ જેમ પ્રેક્ટિસ કરતા આવીશું ને આપણે, એકવાર આવી જશે. પછી ચિંતા કરવાની જરૂર નહીં. તમે 9માં છો, તમારી જોડે હજી 2 વર્ષ છે, કોઈ ચિંતા નહીં. તમે ધીમે ધીમે ટેવાઈ જશો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા દિવસે આપણે શું કર્યું હતું? આપણે 2 માર્કનો ક્વેશ્ચન લખ્યો હતો. કોણે કોષની શોધ કરી અને કેવી રીતે? બરાબર, ચલો બોલો બધા મારી જોડે. કોષની શોધ રોબર્ટ હુકે કરી હતી. બુચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે તેમાં નાના ખાના આવેલા છે જેની સંરચના મધમાખીના મધપુડા જેવી હોય છે, જેવી જોવા મળે છે. બુચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. ઈસવીસન 1665 માં રોબર્ટ હુકે પોતાના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું હતું. આ રોબર્ટ હુકે આ ખાનાને કોષ કહ્યા હતા. કોષ કયા હતા? કોષ એ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ નાનો ઓરડો થાય છે. ઓકે, ચલો ક્વેશ્ચન 2. શું હતો પછી? મોટો પ્રયોગ. ચલો, પ્રયોગનું નામ હતું ડુંગળીની છાલના કોષના હંગામી અસ્થાપન તૈયાર કરવાની રીત વર્ણવો. એ વિજ્ઞાનની ભાષા હતી કે હંગામી અસ્થાપન કરવાની રીત વર્ણવો. આપણી ભાષામાં શું હતું કે બધા કોષોની સંરચના કેવી હોય છે? એક જેવી હોય છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. સાબિત એ કરવાનું હતું. પણ શું હતું? હંગામી અસ્થાપન. હંગામી એટલે એક જેવી, અસ્થાપન એટલે એની સંરચના. ખબર પડી? આ થઈ વિજ્ઞાનની ભાષા. અને આપણી ભાષામાં શું કહેવાય? બધા કોષો કેવા લાગતા હોય? એક જેવા જ લાગતા હોય. એ આપણી ભાષામાં. ખબર પડી? ચાલુ કરીએ. ચલો, હેતુ. ડુંગળીની છાલના કોષનું હંગામી તૈયાર કરવું. સાધનો: ચીપીઓ, વોચ ગ્લાસ, કવર સ્લીપ, પીંછી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. પછી આવ્યું અભિરંજક. ભાઈ ખાલી આયોડીન છે, એસિડ નથી. કોઈ આયોડીન એસિડ લખી કાઢ્યું. ધ્યાન રાખો, એવું પોતાનું લખતા નહીં ભાઈ. પોતાનું લખશો, ગપ્પા મારશો તો પકડાઈ જશો. વિજ્ઞાનમાં શું હોય? વિજ્ઞાનના સર કેવા હોય? સાયન્સ કરેલા હોય ભાઈ. તો સાયન્સ કરેલા સરને તમે કંઈ ઉલ્લુ ના બનાવી શકો. બરાબર? એટલે સમાજ વિદ્યામાં ચલો તમે કંઈ બી લખો, વચ્ચે લખી દો, સર વાંચે નહીં. વિજ્ઞાનના સર એકદમ હોશિયાર હોય, એને કદી ઉલ્લુ ના બનાવે. વિજ્ઞાનમાં કદી ગપ્પા ના મારતા, પકડાઈ જ જશો. ચલો, પદાર્થ. ડુંગળીનું કંદ. કંદ એટલે પાતળી છાલ. ચલો, હવે આવી ગયું અસ્થાપન કરવાની રીત. સૌપ્રથમ ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો. બીજો, આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. કાચની સ્વચ્છ સ્લાઇડ એટલે પેલું હોય ને પાતળી પટ્ટી કાચની, એ સ્લાઇડ પર પાણીનું ટીમ્પું મૂકો. ત્યારબાદ તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. તેને પીંછી વડે આ પડને સીધું કરો. એટલે આડું હોય ને તો પીંછી વડે શું કરવાનું? સીધું કરી દેવાનું. ત્યાર પછી તેના પર આયોડીનનું અભિરંજકનું એક ટીપું મૂકો. તેના પર સોયની મદદથી કવર સ્લીપને રીતે ઢાંકો જેથી હવાના પરપોટા ન રહે. તૈયાર થયેલા અસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં પહેલા ઓછી ક્ષમતાવાળા 10x અને વધુ ક્ષમતાવાળા 45x વસ્તુ કાચ હેઠળ અવલોકન કરો. આ પ્રમાણે ડુંગળીમાં વિવિધ આકારવાળા પડ તેમજ વિવિધ આકારની
ડુંગળીનું માપ લઈ તેની સ્લાઇડ બનાવી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો. થઈ ગઈ રીત? આ રીત લખવી જ પડે. આ રીતમાં જો એક પછી ધ્યાન રાખવાનું, રીત કરીએ ને આડી અવળી ના હોય. એવું ના હોય કે પહેલાં અવલોકન કરો ને પછી ડુંગળીનું પડ લો, એવું ના હોય. પહેલાં સ્લાઇડ બનાવો ને પછી પેલું, એવું બધું ના હોય. પહેલાં આપણે જે કામ કીધું હોય ને પહેલાં જ કરવું પડે. જો આડું એક બી મુદ્દો લખ્યો, માર્ક ગયા. જોશે બી નહીં સર તમે અવલોકન લખ્યું છે નહીં લખ્યું, ડાયરેક્ટ ચોકડી હાલ દેશે. બહુ જ વિજ્ઞાનનું ધ્યાન રાખવાનું. વિજ્ઞાનમાં એટલે લોકો બહુ ફેલ થાય છે. વિજ્ઞાન એટલે લોકોને અઘરું બહુ લાગે છે કે વિજ્ઞાન કેવું હોવું જોઈએ, આમ અપ ટુ ડેટ, એકદમ જોરદાર હોવું જોઈએ. કેમ કે વિજ્ઞાન આગળ જઈને મોટો સબ્જેક્ટ છે. તમારું જીવન છે આખું વિજ્ઞાન આગળ જઈને. તો વિજ્ઞાનમાં તમે આમ આવું ચલાવી લો, આમ જેમ તેમ કરો, ના ચાલે. બરાબર? વિજ્ઞાન અને ગણિત સબ્જેક્ટ એવા છે, અને અંગ્રેજી જેમાં કદી કમી નહીં રાખતા, કદી કમી ના રાખતા. એને અપ ટુ ડેટ ને મસ્ત કરજો. ગુજરાતી, સમાજ જવા દેજો, એને વાંધો નહીં. સંસ્કૃત ક્યાં આપણે પંડિત બનવાનું છે, એને જવા દેજો, જેમ તેમ કરીને પાસ થઈ જતો. વિજ્ઞાનમાં કદી ના કરતા. બરાબર? ધ્યાન રાખજો. અવલોકન. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીઓને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી રચના જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેનો કોઈ સંબંધ નથી. ડુંગળી જાડી, પાતળી, મોટી કેવી બી હોય, સંરચના કેવી હોય અંદરની કોષોની એક જેવી જ હોય. એવી જ રીતે આપણે સજીવો માણસોમાં કેવા હોય, જાડા પાતળા કંઈ બી હોય, પણ એમની કોષોની સંરચના હોય ને કેવી હોય, એક જેવી જ હોય. બધા સજીવો એક જ જેવા કોષોથી બનેલા હોય છે. નિર્ણય આ પરથી સાબિત થાય છે કે માત્ર ડુંગળી જ નહીં પરંતુ જેટલા પણ સજીવો આટલી આસપાસ આપણને મળે છે તે બધા જ કેવા, એક જેવા કોષોથી બનેલા છે. આટલું આપણે કરીશું. 4 માર્કનો પ્રયોગ, 2 માર્કનો સવાલ. હવે 2 સવાલ એવા છે કે જે એક જેવા જ છે, જે આપણને આવડતા હશે. એ સવાલ મને મળ્યા છે ચોપડીમાંથી, લખી લઈએ આપણે. ચલો તમે આવી જાઓ 2 માર્કની બુકમાં. લખો ક્વેશ્ચન નંબર 2. રોબર્ટ હુકનો ઓળખો છો ને? હા, લખો. વૈજ્ઞાનિક રોબર્ટ હુકનો, વૈજ્ઞાનિક લખતા ભાવે? વૈજ્ઞાનિક રોબર્ટ હુકનો જીવ વિજ્ઞાનમાં, અત્યારે આપણે જીવ વિજ્ઞાન શીખીએ છીએ ભાઈ, 3 ભાગ હતા, કીધું ને લાસ્ટ ટાઈમ. વૈજ્ઞાનિક રોબર્ટ હુકનો જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો. વૈજ્ઞાનિક રોબર્ટ હુકનો જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો. લખ્યું? શું હતું ફાળો ભાઈ એનો જીવ વિજ્ઞાનમાં? કોષોની શોધ કરી હતી ભાઈ. બરાબર? શેના વડે કરી હતી? કેવું હતું એ? સ્વનિર્મિત, પોતાએ બનાવેલું હતું. એ કંઈ ખરીદેલું નતું, એને પોતે બનાવ્યું હતું. લખી દો ભાઈ. નંબર 1 મુદ્દો. આ અંગ્રેજ વૈજ્ઞાનિકે પોતાની જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં ડુંગળીની છાલના નિર્જીવ કોષો જોયા હતા. નિર્જીવ એટલે મરી ગયેલા. નિર્જીવ કોષો જોયા હતા. ડુંગળીની છાલના નિર્જીવ કોષો જોયા હતા. જો આ અંગ્રેજ વૈજ્ઞાનિકે
પોતાની જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં એક ડુંગળીની છાલના નિર્જીવ કોષો જોયા હતા. આવડે જ ભાઈ, શીખવાડી દીધું પહેલા આપણે. બીજો મુદ્દો, તમે હાસ્યમાં લખી લેજો ભાઈ, બૂચનો મતલબ થાય છાલ. કેમ કે ઘડી ઘડી બૂચ આવે છે. આપણે બૂચનો મતલબ શું થાય? છાલ. આપણે ચામડી ઉપરની શું છે? છાલ છે આપણી. એમ બધાની છાલ હોય. પેન્સિલથી લખજો એટલે ખબર પડે કે આ લખવાનું નથી તમારે. તમારા એક્ઝામમાં નહીં લખવાનું, તો ખાલી તમારે સમજવા માટે છે વસ્તુઓ. લખો હવે બીજો મુદ્દો. રોબર્ટ હુકે બૂચની, બૂચ એટલે છાલ. રોબર્ટ હુકે બૂચની મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓને કોષ નામ આપ્યું હતું. ઓકે, આ થઈ ગયું રોબર્ટ હુકનો જીવ વિજ્ઞાનમાં ફાળો થઈ ગયો. પૂછાઈ શકે છે, એવું બી પૂછાઈ શકે રોબર્ટ હુક વિશે ટૂંકમાં લખો. રોબર્ટ હુક કોણ હતા એના વિશે લખો. કઈ બી સવાલ પૂછાઈ શકે. તમારે આ 2 મુદ્દા લખી દેવાના. 2 માર્કથી વધારે નહીં પૂછાય. રોબર્ટ હુકનું પૂછાય તો એમણે શું કર્યું હતું? પોતાની જાતે સૂક્ષ્મ યંત્ર બનાવ્યું અને કોષની છાલ, કોષો જોયા એમણે સૌપ્રથમ. અને શું કર્યું એમણે? મધપૂડા જેવી ખાનાઓ રચના બની હતી એને શું નામ આપ્યું? પહેલાં કોષ નામ એમણે આપ્યું પોતે. બીજો ક્વેશ્ચન આવી ગયો. ત્રીજો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3. કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો. કોષ શબ્દનો અર્થ આપી તેની શોધ વિશે માહિતી આપો. કોષનો અર્થ આપવાનો છે અને એની માહિતી આપવાની. એને શોધ કોણે કરી બધું આપણને? શોધ તો આપણને બધું ખબર છે. કોણે કરી? રોબર્ટ હુકે. કેવી રીતે કરી? પોતાનું યંત્ર બનાવ્યું અને પછી શું થયું? એની કોષો પહેલાં જોયું એને શું નામ? બૂચ એટલે છાલ જોઈ, પછી એના કોષો જોયા, નિર્જીવ કોષો જોયા અને પછી શું નામ આપી દીધું એને? કોષ. પછી શું થયું? એકવાર રોબર્ટ હુકે એકવાર ચાલુ કર્યું, પછી બધા લોકો જોવા લાગ્યા, એની શોધને જોવા લાગ્યા, એ ફેમસ થઈ ગયો. તો પછી બધા લોકો શું કરે? એના પર વધારે રિસર્ચ કરવા લાગ્યા કે એને કંઈ કીધું કોષ છે. પછી બધા આપણે એની જોડે તો કોઈ પૈસા નહોતા, પણ બીજા વૈજ્ઞાનિક જોડે પૈસા હોય ને ભાઈ, એમના જોડે યંત્રો કેવા હોય? મોટા યંત્રો હોય. ભાઈ એમાંથી શોધ થવા લાગી ને પછી એને નામ પડ્યું, અલગ અલગ નામ પડ્યા કોષના. ઇંગ્લિશમાં નામ આવ્યું. એ બી જોઈએ કે કોષ શબ્દનો અર્થ શું છે? એક્ઝેક્ટ અર્થ શું આવ્યો? લખો મુદ્દા નંબર 1. લખો. કોષ શબ્દ લેટિન શબ્દ આવી ગયો આપણે કે લેટિન શબ્દમાંથી આવ્યો છે. લેટિન આવી લખાય. કોષ શબ્દ લેટિન શબ્દ, પછી અવતરણ ચિહ્ન કરજો એક સિંગલ. સેલ્યુલા અવતરણ ચિહ્ન પૂરું. માંથી લેવામાં આવ્યો છે. બરાબર. કોષ શબ્દ લેટિન શબ્દ શું છે? સેલ્યુલામાંથી લેવામાં આવ્યો છે. એમાં લખજો જેનો અર્થ શું થાય? જેનો અર્થ નાનો ઓરડો થાય છે. જેનો અર્થ નાનો ઓરડો થાય છે. એ તો પાક્કું આવડે જ છે ને. શું આવ્યું? પહેલું મુદ્દો શું આવ્યો? કોષ શબ્દ ક્યાંથી? લેટિન શબ્દ સેલ્યુલા. જોડની ખાસ જોજો, સેલ્યુલામાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ શું થાય છે? નાનો ઓરડો થાય છે. બીજો મુદ્દો, હવે શોધ કોણે કરી એના વિશે લખીએ. લખો. ઈસવીસન 1665
ઈસવીસન 1662માં રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે ઈસવીસન 1662માં રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે સૂક્ષ્મદર્શક યંત્રમાં બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતા પાતળા કંદનું નિરીક્ષણ કરતા તેમાં તેમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. તેને કોષ નામ આપવામાં આવ્યું. શું નામ આપ્યું? તેને કોષ નામ આપવામાં આવ્યું. ફરી બોલું છું. ઈસવીસન 1662માં રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના પાછલા કંદનું નિરીક્ષણ કરતા તેમાં તેમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. તેને તેમણે શું નામ આપ્યું? કોષ નામ આપવામાં આવ્યું. આવે કે નહીં આ મુદ્દો? આગળ આવી ગયું છે બધું. આપણે ત્રીજો મુદ્દો લખો. આ 2 માર્કનો સવાલ છે. આપણે કોષ શબ્દનો અર્થ આપીએ છીએ અને કોણે શોધ કરીએ છીએ. લખો. આ ખૂબ જ નાની ઘટનાનું જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે. આ ખૂબ જ નાની ઘટનાનું જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ અગત્યનું સ્થાન છે. અગત્યનું સ્થાન છે. બરાબર. આપણે પહેલાં સમજાવી દો લાસ્ટ લેક્ચરમાં કે ઘટના નાની હતી કે કોષ બધા એવું જ કહેતા પહેલાં કે આ શું કોષને શું લેવા દેવા આપણે? કોષ કેટલા કિંમતી છે. આજે કોઈ પણ વાયરસ હોય દવા શેમાંથી બને છે? કોષ જોયા પછી જ બને છે કે આ કોષમાં શું નવું આવી ગયું છે, કયો નવો કણ આવી ગયો છે, એના કારણે આપણે માંદા પડીએ છીએ, શરદી છે, કોરોના છે, કંઈ બી જે થાય છે આજે વાયરસ એ કેમ થાય છે, કેવી રીતે ખબર પડી? કોષને એકવાર શોધ થયા પછી ખબર પડી. તો આજે કેટલું બહુ અગત્યનું સ્થાન છે. છેલ્લો મુદ્દો. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન એકમો છે. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન એટલે અલગ અલગ. એમ ડેશ કઈ લખજો. ભિન્ન એટલે અલગ અલગ. સજીવોમાં એકમો કેવા અલગ અલગ છે? આપણે હાથ, પગ, નાક, કાન, મોં બધું અલગ અલગ જ છે ને. એકમો અલગ અલગ છે પણ એના કોષ કેવા છે? એક જ જેવા છે. લખો. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન એકમો છે પણ ના લખતા પણ ચેકી કાઢો. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન એકમો છે. આ એકમો માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થયો છે. જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થયો છે. ફરી મુદ્દો બોલું છું આખો.
રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે. આ એકમો માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થયો છે. ચલો અહીંયા સુધી આપણે બધું જોઈ લીધું કે કોષની શોધ કોણે કરી. જે હોય ને ચેપ્ટરની પહેલાં પ્રસ્તાવના ના હોય કે સ્ટાર્ટિંગમાં કે ભાઈ શું છે આ ચેપ્ટર શેના વિશે છે, તો આપણે ચેપ્ટરનું પહેલું પેજ આપણે જોઈ લીધું. જે પણ પહેલા પેજમાં આપણને આપ્યું હતું કે બુજવાળું આપણે કે શેના વિશે ચેપ્ટર છે, કોષ વિશે છે. પછી કોષ મીનો એક પ્રયોગ હતો આખો જોઈ લીધો આપણે. તો પેજ નંબર 1નું આપણે આખું પૂરું થયું, આપણે વાંચ્યું બી હતું. પેજ નંબર 2માં બી મોટું ભાઈ પૂરું કરી દીધું. રોબર્ટ હુક વિશે છે, રોબર્ટ હુકનું જોઈ લીધું આપણે કે કોણ હતો, કેવી રીતે કર્યું એને. હવે આપણે આવે છે કોષના પ્રકાર. હવે આપણે ડિટેલમાં જઈને જોઈશું કે કોષ એટલે શું. રોબર્ટ હુકે શોધ કરી દીધી કે કોષ શું છે, શોધ કરી દીધી. પછી મેં શું કીધું આગળ શું થઈ, એના ઉપર વધારે ડિટેલમાં શોધ થઈ, ઊંડાણમાં શોધ થવા લાગી. તો પછી લોકોએ શું પાડ્યું, બીજા વૈજ્ઞાનિક હતા ને જેમની બહુ પૈસા હતા, જેમ મોટા મોટા યંત્રો હતા, એમણે શું પાડ્યું કે કોષ 2 પ્રકારના હોય છે. રોબર્ટ હુકે કીધું કે બધા કોષો કેવા હોય છે, એક જ જેવા. બીજા વૈજ્ઞાનિકે શું કીધું, ના એવું નથી, કોષના બી શું છે 2 પ્રકાર છે. તેમણે 2 પ્રકાર આપ્યા. કેવા 2 પ્રકાર, એક કોષી સજીવ અને બે કોષી સજીવ કે દ્વિકોષી, 2 કોષી. એમણે કીધું કે અમુક સજીવ કેવા હોય છે જેમને 2 કોષો બી હોય છે, અમુક કોષો કેવા હોય છે એક કોષી હોય છે. પછી બીજા વૈજ્ઞાનિક નવા એમણે શું કીધું કે કોષમાંથી કોષનું શું થાય છે, નવું સર્જન થાય છે. કે અમુક સજીવ છે એ શું કરે, કોષમાંથી પોતાનું બચ્ચું બનાવે અને 1ના 2 બની જાય, પછી 2ના 4 બને, 4ના 8 બને. વાયરસ એવી રીતે ફેલાય ને, વાયરસ જાય ને આપણા નાકમાં તો ત્યારે એક જ હોય, આ એક વાયરસ જ હોય. ભાઈ શું કરે, એના બચ્ચા પેદા કરે, 1માંથી 2 બને, 2ના 4 બને, એમ કરતાં કરતાં આખા શરીર ફેલાઈ જાય. ખબર પડી? આ કોષ શું છે, કોષ શું ભાઈ પોતાના બચ્ચાઓને જન્મ આપે છે. એ શોધ કોણે કરી, બીજા વૈજ્ઞાનિકે. આમ આગળ શું થતું ગયું, આની શોધ થતી ગઈ કે કોષમાંથી આગળ શોધાતું ગયું. સ્ટાર્ટિંગ કોણે કર્યું, રોબર્ટ હુકે સ્ટાર્ટિંગ કર્યું કે ભાઈ કોષ હોય છે. પછી આગળ વૈજ્ઞાનિક કર્યું. ત્યાં બધું આપણે ભણવાનું છે કે કોષ વિશે બધું ડિટેલમાં ભણવાનું છે આપણે. ચલો સવાલ લખી દો, 3 માર્કની બુકમાં આવી જાઓ. 3 માર્કની બુકમાં પહેલો સવાલ લખીએ આપણે આજે. ચેપ્ટરનું નામ ને બધું આપી દેજો. ચલો લખાઈ ગયું બધાને, ચેપ્ટરનું નામ લખી કાઢ્યું ભાઈ, નામ યાદ છે ને ભાઈ, સજીવના પાયાનો એકમ. ચલો નંબર 1, ક્વેશ્ચન નંબર 1. એક કોષીય અને બહુકોષીય, એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. બીજો ક્વેશ્ચન છે આમાં, અથવામાં બીજો ક્વેશ્ચન બી આવી શકે, અથવા કારણ આપો. કારણ આપો પછી ડેશ કરજો, કારણ આપો પછી ડેશ. બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. ફરી બોલું છું, બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. જોડની ખાસ જોજો. ચલો શું કીધું આ લોકોએ, પેલા કારણ છે શું છે કે બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે એટલે જન્મ લેવો. પૂર્વ અસ્તિત્વવાળા, પૂર્વ એટલે કે પહેલાં એક કોષ છે એમાં શું થાય છે, બીજો કોષ જન્મ લે છે. તો કારણ આપવાનું છે કે એવું કેમ થાય છે, બધા કોષોમાંથી એકમાંથી 2 કેમ બને છે,
એકમાંથી બે બને એવા ક્વેશ્ચન શું કહેવાય? બહુકોષીય. બરાબર. આગળનો સવાલ શું કહે છે કે એક કોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. તો આપણે શું કરવાનું છે? એક કોષી બહુકોષીના વચ્ચે શું લખવાનું છે? એક તફાવત જેવું બનાવવાનું છે. બરાબર છે. ચલો ચાલુ કરીએ. લખતા લખતા સમજશું આપણે કે એક કોષી કોને કહેવાય, બહુકોષી કોને કહેવાય, શું તફાવત છે, વ્યાખ્યા શું છે એમની, ઉદાહરણ કયા કયા. તમે એક નામ તો યાદ હશે, અમીબા. બહુ પહેલાંથી આવે છે અમીબા. એક કોષી બહુકોષી યાદ હશે તમને? બહુકોષી છે. અમીબા કેવી છે? એક કોષી બી છે. આગળ સમજાઈશ તમને. એક કોષી બી છે, બહુકોષી બી છે. અમીબા પોતાના એક કોષમાં શું બને છે? પોતાને બીજા બચ્ચાને જન્મ આપે છે, પછી શું થઈ જાય છે? બે કોષી બની જાય છે. એની ક્ષમતા કેવી હોય? એક કોષી જ હોય છે. સમજો, આગળ સમજો. આવશે આવશે. ચલો નંબર 1, મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1 લખો. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ પછી એવું જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. નિર્માણ એટલે બનાવે છે. એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. સમગ્ર સજીવનું. એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. શું કીધું મેં? કે આપણે માણસ છે, આપણે બન્યા છે ખાલી કેવા? એક જ કોષમાંથી બન્યા છે. બરાબર. કેવી રીતે બન્યા? એક કોષ હતો, એક કોષે બીજો કોષ બનાવ્યો. એમ કરતાં કરતાં શું થયું? આપણું નિર્માણ થયું આપણું. બરાબર. નહીં કહેતા આપણે કે 9 મહિના મમ્મીના પેટમાં રહીએ આપણે, તો એમાં શું હોય? પહેલાં એક જ કોષ હોય, પછી 9 મહિનામાં શું થાય? કોષો થતાં શું થાય? આપણા શરીર આખું બની જાય. બરાબર છે. એવી રીતે આખું શરીરનું આપણું નિર્માણ થાય. એક કોષમાંથી શું બને? ઘણા બધા કોષ. આપણું નિર્માણ ક્યાંથી થયું? એક જ કોષમાંથી. આ ક્યાંથી આપણને જોવા મળ્યું? સૂક્ષ્મદર્શક યંત્રમાંથી. એવું સમજવા માંગે છે. ચલો મુદ્દા નંબર 2 લખો. હવે તમારે આને બનાવવા માટે આપણે તફાવત સમજાવવા માટે વર્ગીકરણ જેવું કોષ્ટક દોરીએ આપણે. બરાબર. તો હું દોરું છું, તમે એ જોજો, પછી તમે બી ચાલુ કરો. ત્યાં જોઈ લો. આપણે અહીંયા લખશું સજીવો, પછી આપણે આને એરો મારીને 2 ભાગમાં વહેંચીશું. થોડું સાવું લખજો ને, કે પછી એકદમ ગૂંચળો થઈ જશે આને. બરાબર. અહીંયા લખશું આપણે એક કોષી સજીવો, અને આ બાજુ લખશું આપણે કયા કોષો? બહુકોષી. એક કોષીય સજીવો, બહુકોષીય સજીવો. બહુકોષીય સજીવો. આવું બનાવી દો પહેલાં, પછી એક એક મુદ્દો આપણે આગળ લઈએ. જો નીચે જગ્યા ના વાંધો નહીં, નીચે કોઈ બી જગ્યાએ લખી દો. આટલું લખો. એક કોષીય સજીવો, બહુકોષીય સજીવો. આટલું બનાવી દો. પેન્સિલથી બનાવજો. લાઈન પેન્સિલ દોરજો, લખજો પેનથી. રીતના પેન્સિલ લાવવાની જ ભાઈ, આગળ તો આકૃતિ બી આવશે. ચલો લખાઈ ગયું. એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. પછી તમને ધીમે ધીમે ખબર પડશે કે આપણે એક કોષીય છે કે બહુકોષીય છે. બધું સમજાઈએ આપણે. ચલો
હવે આમાં લખતા નહીં, અત્યારે હું સમજાવી દઉં. પહેલાં હું લખું છું અહીંયા એક મુદ્દો. પહેલો મુદ્દો છે વિભાજન દ્વારા. સમજો પછી લખજો, ભાઈ અત્યારે લખતા નહીં. વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે. વિભાજન દ્વારા તેના જેવી સંતતિ સર્જે છે. બહુકોશીમાં આવશે દરેક બહુકોશી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. આ પહેલો મુદ્દો છે. તફાવત જેવું જ છે. આ તફાવત બી પૂછાઈ શકે આમાં. હવે સમજીએ પહેલો મુદ્દો શું કહેવા માંગે છે. એક કોશી બહુકોશી. જો એક કોશીમાં શું લખ્યું છે? વિભાજન દ્વારા તેના જેવી શું છે? સંતતિ સર્જે છે. પેલા શું છે? દરેક બહુકોષી સજીવ શું છે? એક જ કોષમાંથી નિર્માણ પામે છે. જો હવે આ એક કોષ છે, બરાબર. અહીંયા બી એક કોષ છે, બરાબર. હવે જો એક કોશીમાં શું થાય ખબર છે? એક કોષમાં શું થાય? એક કોશીમાં આ કોષનું શું થાય? વિભાજન થઈ જાય, બરાબર. વિભાજન શું થઈ જાય? બે અલગ અલગ કોષ બની જાય, બરાબર. એક જ કોષનું થયું વિભાજન થયું એટલે બે ટુકડા થઈ ગયા. બે ટુકડા થઈને શું બની ગયા? એક અલગ ટુકડો અને બીજો અલગ ટુકડો, બરાબર છે. એક કોઈ સજીવમાં શું થાય છે કે વિભાજન થવાય શું થાય? જે આની શક્તિ હોય ને, તાકાત, એક કોષમાં શક્તિ હોય, તાકાત હોય, એનું શું થાય? એના બી શું થાય? બે ટુકડા થઈ જાય. તો આ બે જે કોષ હોય એમાં તાકાત કેવી હોય? ઓછી હોય. ખબર પડે છે? જ્યારે બહુકોષી સજીવમાં શું થાય છે? આ શું કરે? જેમ કે આ એક કોષ છે, બરાબર. આ એક કોષ છે તો શું કરે? આટલા ટુકડામાં શું કરે? પોતાનું નવો કોષ બનાવે, બરાબર. એમાં એટલી જ તાકાત હોય જેટલી આનામાં હોય. પછી શું કહે? ધીમે ધીમે આ કોષ શું થાય? મોટું થાય અને શું થાય? એની તાકાત કેવી થઈ જાય? એના જેવી જ થઈ જાય. પછી આ કોષ બી શું કરે? એના નાનો બીજો કોષ બનાવે. પછી એ બીજો કોષ શું બનાવે? નાનો બે કોષ બનાવે. અને ધીમે ધીમે શું થાય? મોટું થાય અને એનામાં તાકાત કેવી આવી જાય? એક જેવી. તો શું થાય? બહુકોષી સજીવમાં શું હોય? બહુકોશીમાં એક જ તાકાત ધરાવતા શું થાય? બહુ બધા કોષોનું જન્મ થાય છે. એક કોઈ સજીવમાં શું થાય? આ જ કોષોના ટુકડા થાય છે અને એમની તાકાત શું થાય? ઓછી થતી જાય છે. જેટલા કોષનું વિભાજન થાય એમની જે શક્તિ હોય એ શું થતી જાય છે? ઓછી થતી જાય છે. અમીબા, મેં અમીબાની વાત કરી ને. અમીબા શું હોય છે? એક કોષી સજીવ હોય છે. એ શું થાય? એના કોષ હોય, પછી એનું શું થાય? વિભાજન થઈ જાય. એટલે શું થાય? ધીમે ધીમે જો વિભાજન થતું જાય. પહેલાં આટલું થયું, પછી આટલું થઈ ગયું તો પછી શું થાય? એકદમ નષ્ટ થઈ જાય. વિભાજન થઈ જઈને શું થાય? એકદમ નષ્ટ થઈ જાય. એટલે જો અમુક તાવ કે અમુક આપણને નહીં આવતું, અમુક તાવ આવે છે એ કેવા હોય છે? કેમ જાતે મટી જાય અમુક તાવ. જેમ કે શરદી, તો શરદીમાં અમુક દવા લઈએ, અમુક દવા ના લઈએ તો બી ચાલે. કેમ ચાલે? કેમ કે કોઈ કેવું હોય? શરદીનો જે વાયરસ હોય છે ને કેવું હોય છે? એક કોષી સજીવ હોય છે. એ શું થાય? ધીમે ધીમે શું થાય? એ એકવાર શરદી થાય આપણને 2-3 દિવસ બહુ એકદમ જોરદાર રહે. કેમ કે શું હોય? પાવર બહુ વધારે હોય. તો 2-3 દિવસ શું થાય? એ લોકો કોષનું શું થવા લાગે? વિભાજન થવા લાગે. વિભાજન થયું, એનો તાકાત ઓછી થઈ ગઈ. પછી ફરી વિભાજન થયું થતાં શું થાય? એટલે અમે નહીં જોયું, આપણે 7 દિવસ આપણે જો ના બી લઈએ ને દવા તો 7 દિવસ શું થાય? શરદી આપણને ઓટોમેટિક મટી જાય. ખબર પડી? તો શરદીનો જે વાયરસ હોય છે એના નામ છે બધા, એ બધા નામ તમને પછી અત્યારે જાણવાની જરૂર નથી, બરાબર. પણ શું થાય છે? એના વિભાજન થઈને શું થાય? એની તાકાત ઓછી થઈ જાય. પણ બહુકોષી સજીવ હોય એમાં એવું ના થાય. એકવાર એ વાયરસ અંદર ઘૂસી ગયો, જેમ કે શું? ટીબી, બરાબર. જેમ કે કોરોના, જેમ કે અમુક છે મેલેરિયા. આ બધા વાયરસ કેવા છે? જે બહુકોષી છે. જે એકવાર ઘૂસ્યા પછી એ ખતમ ના થાય જાતે. આવ્યું નહીં કે આપણે અંદર ખતમ થઈ જાય. એ શું થાય? પોતાના કોષો વધારશે જ. મેલેરિયામાં કેવું હોય? મચ્છર હોય ને તો આપણને અહીંયા ચાલ ચામડીમાં અહીંયા બેઠું મચ્છર, એ શું કરે? પોતાનો ડંખ નાખશે, ધીમે આપણી ચામડી અંદર નાખશે અને શું કરશે? લોહી ચૂસશે અને અંદર શું કરશે? એના મોઢાના જે વાયરસ હશે ને, એની લાળ હશે, લાળ ખબર પડે ને ભાઈ, એ અંદર મૂકીને જશે. લાળમાં શું હોય? એક જ કોષ હોય. એ કોષ અંદર ગયો, એ કોષ શું કામ કરે? પોતાના બચ્ચા જન્મ આપે. એમ કરતાં શું થાય? ફેલાય. એ વસ્તુ આખા આપણા લોહીમાં ફેલાઈ જાય તો શું થાય? આપણને મેલેરિયા નામનો રોગ થઈ જાય. બધા મચ્છરમાં ના હોય, એક અમુક મચ્છરમાં જ હોય છે. તો શું થાય? આપણને મેલેરિયા નામનો રોગ થાય. તો મેલેરિયામાં કેવા કોષો હોય? બહુકોષી સજીવ હોય. ખબર પડી? તો આ ફેર છે. હવે આ તો આપણી ભાષામાં સમજ્યા, પણ વિજ્ઞાનની ભાષામાં લખવું પડે ને. તો શું છે ભાઈ? વિભાજન દ્વારા એટલે ટુકડા થઈને તેના જેવી શું થાય છે? સંતતિ એટલે એના જેવું જ બીજું બનાવે કોષ. ફરક શું હોય? કે આમાં તાકાત કેવી હોય? બીજા કોષમાં કેવી હોય? ઓછી હોય.
બરાબર. તો વિભાજન દ્વારા તેના જેવી શું કરે સંતતિ સર્જે છે. આમાં શું હોય, દરેક બહુકોષી સજીવ શું કરે છે, એક જ કોષમાંથી શું થાય છે, નિર્માણ પામે. આ એક જ કોષ છે ને 50 બીજા કોષ બનાવવાની તાકાત ધરાવે છે. બરાબર. આ એક જ કોષ શું કરે, 50 બીજા કોષ બનાવે, અને જે બીજા 50 કોષ જન્મ્યા ને એ બીજા 50 બનાવે. એટલે ફટાફટ જન્મ થાય. એટલે તો નહીં, અમુક રોગો કે માણસ મરી જાય. કેન્સરનો રોગ એવો જ છે. કેન્સર જ્યાં બી થઈ ગયું હોય ને એ આખું આપણું જે જગ્યા થયું હોય, જેમ કે આપણને નાકનું કેન્સર થયું કે મગજનું કેન્સર થયું, તો શું કરે, જ્યાં કેન્સર થયું હોય ત્યાં શું કરે, આખું કાણું પાડી કાઢે. એ આખા ખાઈ જાય આપણો આખો, જે જ્યાં બી કેન્સર થાય છે નસ ઉપર થાય ને એ નસને ધીમે ધીમે કંઈ શું કે આખી ખાઈ જાય. એટલે શું થઈ જાય, કેન્સર. ત્યાં કાણું પડી જાય, હોલ પડી જાય, તો પછી પતી ગયું, માણસ જીવી શકે. ત્યાંથી બધું લોહી શું નીકળવા લાગે, બહાર નીકળવા લાગે. એવું હોય છે. ખબર પડી? તો આ બહુ કોઈ સજીવ બહુ જ ખતરનાક કહેવાય. અમુક સજીવો આપણા કામના બી છે, આગળ જેમનીમાં આવશે. આટલું સમજી ગયા તમે એક કોષી બહુકોષીમાં? ઓકે, તો આવી જાઓ બીજો. આ પહેલો મુદ્દો લખી દો. મારી જેમ લખજો, થોડું ગૂંચળો ના થાય ભાઈ, ધ્યાન રાખજો. ગૂંચળો થયો તમે વાંચતા બહુ તકલીફ પડશે. એકદમ શાંતિથી મસ્ત રીતે લખો, તમે વાંચવામાં મજા આવી જઈએ. શાંતિ લખજો, એક એક જોડણી જોઈને. વિભાજન દ્વારા તેના જેવી સંતતિ સર્જે છે. દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. મગજમાં ઉતાર દેજો પહેલાં, તમને મોઢે કરવામાં બહુ સહેલાઈ પડશે. મગજમાં નહીં ઉતાર્યું નહીં થાય. તમને એવું લાગશે કે શું છે આ બધું, નવું નવું લાગશે બધું. સમજ પડી ને બધાને? ના પડી તો કંઈ સવાલો પૂછી શકો તમે કે શું હોય શું નહીં. ચલો આવી જાઓ બીજો મુદ્દો. હવે મારી જોડે લખજો, એકવાર સમજવાનું હતું પછી તમને સમજાવો. બીજો મુદ્દો બી લખો. એક જ કોષ બધા કાર્ય કરી, એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. બરાબર. શું કરે? આ એક જ કોષ, એમાં શું હોય, એક કોષ હોય ભાઈ, એ જ આખું શરીર બધું શું કરે, એના શરીરનું શું કરે, એક જ કોષ કામ કરે. સજીવ કે આપણો માણસ છે, મનુષ્ય છે, આપણે કેવા બહુ કોષી છીએ. આપણામાં એક જ કોષ કામ ના કરે. આપણા માટે હાથનો કોષ અલગ હોય, પગનો કોષ અલગ હોય, મગજનો કોષ અલગ હોય. બધા શું કરે, પોતપોતાનું અલગ અલગ કામ કરે છે. બરાબર. હાથના કોષો એમનું કામ કરે, મગજનું કોષ એના કામ કરે, આપણું હૃદય છે એનું કામ કોષ અલગ હોય. તો આપણે કેવા બહુ કોષીય છે. એક કોઈ સજીવમાં શું હોય, જેમ કે અમીબા, એમાં શું હોય છે, એ શું કરે, પોતાનું કામ આખું એક જ કોષ આખું શરીરનું કામ સંભાળે. બરાબર. હવે એક જ કોષ સંભાળતું હોય તો કામ ફટાફટ થાય ના થાય. કોમ્પ્યુટર જેવું ભાઈ, કોમ્પ્યુટર એક જ કોમ્પ્યુટર ચાલતું હોય ભાઈ, તો એના પર આવું શું થાય, પણ જ્યારે બે ત્રણ કોમ્પ્યુટર સાથે કામ કરે શું થાય, કામ શું થાય, ઝડપથી થાય. એક જ કોષમાં શું થાય, એક જ કોષ બધા કાર્ય કરી, બધા કાર્ય એક જ કોષ કરે અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. બહુકોષીમાં શું હોય તો લખો. એક જ સજીવના શરીરમાં, એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી, ઘણા કોષો ભેગા મળી
એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી, મેં કીધું ને એક જ સજીવનું શરીર, જેમ કે તમારું શરીર, એમાં શું થાય ઘણા કોષો, એટલે કાન નાક બધાના કોષો કેવા અડી, એ બધા શું થાય ભેગા મળી કામ કરે છે ને. આજે મારા હાથ ચાલે છે, મોઢું ચાલે છે, નાક ચાલે, બધું એક સાથે ચાલે છે ને, તો બધા ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે. વિવિધ પેશી અંગ એટલે આખું એક અલગ અલગ કાર્ય ભેગા થઈને થાય ને કાર્ય, એને કહેવાય પેશી અંગ. જેમ કે લખી લો પછી સમજાવું તમને. એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ અને એક તંત્ર રચે છે. લખી લો પછી સમજાવું તમને આખું. લખાઈ ગયું? હવે સમજો, એક વસ્તુ સમજો, આપણે આપણી ભાષામાં સમજાવો, વિજ્ઞાનની ભાષામાં નહીં સમજાવો, તમારા માટે આપણું શરીર કામ કેવી રીતે કરે એ સમજાવું તમને. જો મારે હવે ચાલવું છે, બરાબર, તો એમાં સિસ્ટમ કેવી રીતે કામ કરે, જો અને પેશી અંગ કે તંત્ર કહેવાય. જે આખું સિસ્ટમ છે ને શું કહેવાય, વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય, પેશી અંગ કહેવાય. પેશી અંગ કે તંત્ર. તો શું થાય, પહેલાં શું થાય, જો મારે ચાલવું છે, બરાબર, તો સૌથી પહેલાં શું થાય, સંદેશ ક્યાં જાય, મગજમાં જાય. હવે મગજ શું કરે કે સંદેશો, એમાં શું હોય, લોહીની અંદર, નસોની અંદર બે ટાઈપનું ફરે. એક લોહી હોય, શું હોય, શક્તિ આપવા માટે, અને બીજું લોહી શું હોય, રક્તકણો કહેવાય, જેને હિમોગ્લોબિન કહેવાય, જે શું હોય, સંદેશો આપવા માટે. તો એક લોહી આમ ફરતું હોય, એક લોહી આમ ફરતું હોય, બે ટાઈપના લોહી ફરે. દરેક જગ્યાએ નસો બે જ હોય, જોઈન્ટ બે નસો હોય હંમેશા. આપણને જો તમે હાથમાં જોશો ને, આમ જોશો ને, તમે નસો દેખાય, તો જો બે નસો દેખાશે તમને, બે જોઈન્ટ બે નસો નાની નાની દેખાશે. તો એ શું હોય, બે નસો શું કામ કરે ખબર છે, એક જાય આપણે સંદેશો માટે, અને એક શેના માટે આવે, તાકાત આપવા માટે લોહી હોય, બરાબર. હવે જો શું કામ થાય, મગજ પહેલાં શું કરે ખબર છે, મગજ મારે ચાલવું છે, બરાબર, તો મગજ સંદેશો કોને મોકલે, પગને મોકલે. સંદેશો ફટાફટ મોકલે, શું કહે, ભાઈ ચાલવાનું છે, ફટાફટ તૈયાર થઈ જાય, પગને કહે, બરાબર, આપણી ભાષામાં કહું છું ભાઈ. તો એ ચાલુ થઈ, સંદેશો જતો રહ્યો, પછી પગને શું જોઈએ, ચાલવા માટે શું જોઈએ, તાકાત. તો શું થાય, તાકાત ક્યાંથી મોકલે, પછી એ સંદેશો ક્યાં જાય, હૃદયમાં જાય. ક્યાં જાય સંદેશો, હૃદયમાં. શું કહે ભાઈ, હૃદયને હૃદયને શું સંદેશો મોકલે, મારે ચાલવા માટે શું જોઈએ છે, મારે લોહી જોઈએ છે, ફટાફટ લોહી મોકલો, બરાબર. તો એ જ લોહી ક્યાં જાય, પછી પગમાં જાય, તો પગ શું કરે, ચાલે. તો આ એક શું થયું તંત્ર, મગજમાંથી સંદેશો ગયો પગમાંથી ગયું હૃદયમાં મોકલ્યું એક લોહી, અને આપણે પછી શું થયા, ચાલ્યા. એ શું કહેવાય, એક પેશી અંગ કહેવાય. સજીવનું આપણું માણસ છે ને, આપણું આખું અંગ આવી રીતે કામ કરે છે. ખબર પડી? જીવન જીવવા માટે બે વસ્તુની જરૂર પડે, મગજ, હૃદય. આમાંથી કંઈ બી બંધ થઈ ગયું ને, તો આપણે શું થાય, મરી જઈએ કાં તો કોમામાં જઈએ. જો મગજમાં કંઈ થાય છે ને, આપણે હેમરેજ થઈ જાય છે, મગજમાં વાગે આપણે શું થઈએ, કોમામાં જતા રહીએ. કોમા કોને કહેવાય, કોમામાં શું થાય કે માણસ જીવે છે ખરા, પણ એ શું કરે છે, હાથ પગ નહીં હલાવી શકતો. કેમ નહીં હલાવી શકતો, કે મગજ સંદેશો નથી પહોંચાડી શકતો. મગજ સંદેશો પહોંચાડશે, ભાઈ હાથ હલતું તો હલશે ને હાથ, મગજ બંધ છે, સંદેશો પહોંચશે નહીં પહોંચે. તે સિચ્યુએશન શું કહેવાય, કોમા કહેવાય. ખબર પડી? કે જ્યાં સુધી મગજ ચાલુ નહીં થાય ત્યાં સુધી સંદેશા મળશે નહીં. હૃદય ચાલુ છે, હૃદય લોહી તો પહોંચાડે છે બધે, પણ મગજ જ બંધ છે. હૃદય કહે છે હું લોહી તો આપવા રેડી છું, પણ ક્યાં પહોંચાડશે, લોહી પહોંચશે નહીં, તાકાત મળશે, એમ સંદેશો જ નહીં પહોંચતો, તો એને શું કહેવાય, કોમા કહેવાય. પણ હૃદય એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો હૃદયને કંઈ થઈ જાય તો માણસ મરી જ જાય. કેમ મરી જાય, કેમ કે હૃદય તો મેઇન તાકાત આપે છે, અને માણસ શ્વાસ લે છે, તો શ્વાસ લેવા માટે બી શું જરૂર પડે છે, તાકાતની. એ લોહી ક્યાંથી પહોંચાડે છે, હૃદય. તો બે માણસની બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હૃદય અને મગજ. આ બે ઉપર આખું આ સિસ્ટમ કામ કરે છે આપણા શરીરની, બરાબર છે. તો આ શું કહે, જો એક જ સજીવના શરીરમાં, મારું આખું શરીર, બરાબર, ઘણા કોષો, બરાબર, ઘણા કોષો એટલે મારા પગના, હાથના અને મોઢાના કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે, મને બોલવા માટે મગજે ક્યાં પહોંચ્યું, મને મોઢાને શું કીધું,
સંદેશો મોકલ્યો, મારા મોઢાએ શું કીધું? હૃદયને કીધું, સંદેશો મોકલ્યો કે લોહી આપ, લોહી પહોંચ્યું અને શું થયું? એક પેશી અંગ કે તંત્રની રચના થઈ. ખબર પડી? સિસ્ટમ ખબર પડી આખી? હા, તો આવું છે બધું. તમારે લખવાનું કઈ ભાષામાં? વિજ્ઞાનની ભાષામાં. ચલો ત્રીજો મુદ્દો આવી જાઓ. દાખલા તરીકે આવું લખવાનું. દાખલા તરીકે દાંત, દાંત લખવાનું. આના કયા કયા છે? પેલું તો આપણું ફેવરેટ અમીબા. અમીબા એક કોશી છે ભાઈ. પેરામિશિયમ, આ અમીબા પેરામિશિયમ બધું આપણે આવી જ ગયું છે તમારે આઠમામાં. આગળ પાછું આવશે, શીખવાડીશ. અત્યારે ખાલી નામ લખી દો ને, અમને ના ખબર હોય તો. અમીબા, પેરામિશિયમ અને બેક્ટેરિયા. અમીબા, પેરામિશિયમ અને બેક્ટેરિયા. જોડણી ખાશું છો ભાઈ. એક કોઈ સજીવ કોણ કોણ છે? 3 યા નામ ફૂલ્લી રાત રાખી લેજો. અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા. અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા. હા, બોલતા બી ખાવું જોઈએ. આ બધું લખી દઈએ. ઉદાહરણ દાંત લખી દઈએ. યીસ્ટ સિવાયની યીસ્ટ પણ એક શું છે? એક ફૂગ છે. યીસ્ટ સિવાયની ફૂગ. યીસ્ટ સિવાયની શું છે? ફૂગ. અલ્પવિરામ વનસ્પતિ અને પ્રાણીઓ. વનસ્પતિ, પ્રાણીઓ પછી આપણે માણસો બધા જ કેવા છે? બહુકોષી સજીવો છે. હવે સજીવ જ છીએ ને આપણે કેવા છીએ? બહુકોષી. ઉદાહરણ યાદ રાખી લેજો. અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા. આ બધું આવ્યું. યીસ્ટ સિવાયની ફૂગ. જેટલી ફૂગ આવતી ને, ફૂગ ખબર છે? ફૂગ જોઈ કદી? નહીં જોઈ? આપણે નહીં, બ્રેડ હોય ને એમ મૂકી રાખજો. એમાં વ્હાઈટ આવી જાય, પછી કાળું બની જાય. એને શું કહેવાય? તેની ફૂગ જ છે. વનસ્પતિ અને પ્રાણીઓ એ બી કેવા છે? એ બ્રેડમાં કેમ ફૂગ આવી જાય? કેમ કે એક પેલું સજીવ આવી જાય, બહુ દિવસ પડ્યું રહે ને પછી શું આવે? હવામાંથી ફૂગ હવામાં ફરતી જ હોય. પછી જ્યાં લાગે ને બહુ દિવસ સુધી પડ્યું રહ્યું છે, ત્યાં શું આવી જાય? ફૂગ આવ્યો. અને પછી શું કે પોતાના બચ્ચા વધારે, પછી આખી બ્રેડમાં ફેલાઈ જાય એમ. વનસ્પતિ અને પ્રાણીમાં શું હોય? બહુકોષી સજીવો છે. હવે છેલ્લો મુદ્દો લખી દે. એરો મારી લખજો. મુદ્દા નંબર 3. મુદ્દા નંબર 2 માં આખું હતું. આખું શેમાં હતું? મુદ્દા નંબર 2 માં હતું. મુદ્દા નંબર 3 માં આવી જાઓ. હવે લખો. દરેક સજીવમાં કોષ વિભાજન થઈ. વિભાજન થાય ને ભાઈ. જો આમાં પણ શું થાય? આ એક કોષમાં શું થાય? કોષનું વિભાજન. એટલે શું થાય? 2 કોષો અલગ થાય. અને આમાં પણ શું થાય? કોષનું અલગ જ થાય છે ને. એક કોષ બીજો કોષ બને છે. તો દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. તેવા જ પ્રકારના કોષો શું થાય છે? ઉત્પન્ન થાય છે. એમાં એમ લખજો. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા. આવી ગયું ભાઈ? સવાલમાં આપણે લખ્યું. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે. ખબર પડી? થોડું અંદર ઘૂસ્યા આપણે. એક કોષી બહુકોષીમાં ગયા આપણે. કોષોનું એક બીજા વૈજ્ઞાનિકે જે કર્યું હશે એ જોયું. એક કોષ તો જોયા, પછી આગળ શું જોયું આપણે? કે કોષોના બી ભાગ પડે છે. એક કોષી, બહુકોષી. એક કોષી કઈ રીતે કાર્ય કરે છે આપણે એ જોયું. બહુકોષી કઈ રીતે કાર્ય કરે છે આપણે એ બી જોયું. બરાબર? રોજ ધીમે ધીમે આપણે આવી રીતે આગળ વધશું. બરાબર? આજે કેટલા? 2 માર્કનો ક્વેશ્ચન કર્યો. એક 2 માર્કના 2 કર્યા આપણે. એટલે ટોટલ 3 માર્કના 2 માર્કના 3 ક્વેશ્ચન થયા. 3 માર્કનો એક થયો, 4 માર્કનો થયો. 4 ને 3 7, 7 ને 6 13 માર્કનું થયું.
કાલ રહેશે 13 માર્કની એક્ઝામ. ઓકે, વિજ્ઞાન છે સ્ટાર્ટિંગમાં બહુ ધીમું કરાવું છું તમને. કેમ કે તમને વિજ્ઞાનની ભાષામાં આવતો તમને વાર લાગશે. 3 કે 4 કે 5 લેક્ચર હું તમને થોડું સ્લો ચાલીશ. 5 કે 6 માર્કનું રોજનું કરાવીશ. પછી થોડી સ્પીડ પકડીશ. પછી 10, 12, 15 મેક્સિમમ 20 માર્ક સુધી જઈશું આપણે. જેમ સમાજમાં કેવું કર્યું, રોજના 20 માર્ક કરાવી છે ને, 20 માર્કનું આપણે આગળ વધીએ છીએ, એમ વિજ્ઞાનમાં બી જઈશું. પણ થોડી સ્પીડ સ્લો રહેશે કેમ કે વિજ્ઞાન એક અગત્યનો સબ્જેક્ટ છે. સમાજ જેવું નથી. સમાજમાં ઘોઘણપટ્ટી કરો ચાલે, ઈસવીસન યાદ રાખવાની એ બધું જ હોય છે, પણ વિજ્ઞાનમાં એવું નહીં. બરાબર, બહુ સમજવું પડશે. જોજો આજે ધ્યાન રાખજો કે કેવી રીતે આપણે, મેં કીધું એને ખાસ યાદ રાખજો, મેં સમજાવ્યું એને, એ મનમાં મગજમાં રાખીને પછી મોઢે કરજો, તો તમને ફટાફટ મોઢે થશે. નહીં તો પછી તમને આ બધા શબ્દો કેવા લાગશે, ભયંકર લાગશે. બરાબર, આમ ભયાનક લાગશે ને, તમે લોકો નહીં કરી શકો શબ્દોને બધા, કેમ કે વિજ્ઞાનના શબ્દો થોડા હાર્ડ છે. વિભાજન, સંતતિ સર્જે, બરાબર, સંપૂર્ણ સજીવ, એ બધું કેવા છે આમ શબ્દો, એવા છે આમ થોડા, આપણા ગુજરાતી નથી, થોડા આમ શબ્દો વિજ્ઞાનની ભાષા છે, તમારે ખાસ કરાવવું પડશે. ઠીક છે, ચલો તો કાલે એક્ઝામ રહેશે તમારી, તો લેક્ચર અહીંયા પૂરો કરીએ. વાંચજો અને કાલે આપણે કોર્સ વિશે થોડું વધારે ડિટેલમાં જઈશું. ઓકે, ચલો તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.